Hello students, welcome to our Satwa Baba BCA College YouTube channel. Here we are going to learn about sample of C program. Means કે simple C language નો એક program જોઈએ. Now program છે કે મારે આઉટપુટ છે એ જય મહાદેવ જોઈએ છે, તો એનો એક પ્રોગ્રામ બનાવ્યો છે. એમાં ફર્સ્ટ સેક્શન છે, આપણે આગળ જોયું કે ડોક્યુમેન્ટેશન સેક્શન આવે છે. હવે ડોક્યુમેન્ટેશન સેક્શનમાં કમેન્ટ આવે છે. કમેન્ટ મીન્સ કે એનું એક્ઝિક્યુશન છે એ થતું નથી, એનું આઉટપુટ છે એ થતું નથી. પ્રોગ્રામ છે એ શેની વિશે લખેલો છે એ મેં કમેન્ટમાં આપેલું છે. મીન્સ કે તમે આ જે કમેન્ટ છે એ સ્ટાર્ટિંગ કરો છો અને કમેન્ટ છે એ અહીં પૂરી કરો છો. હવે જે સ્ટાર્ટિંગ ભાગ છે અને જે એન્ડિંગ પાર્ટ છે એ વચ્ચેનો જે કંઈ પણ તમે પોર્શન લખેલો છે એનું પ્રિન્ટ છે એ થતું નથી. મેં અહીં ફર્સ્ટ હેડર ફાઇલ છે એ ઇન્ક્લુડ કરેલી છે. મીન્સ કે stdio.h ફાઇલ છે એ ડિક્લેર કરેલી છે. નેક્સ્ટ છે મેઇન ફંક્શન. મેઇન ફંક્શનમાં હું જે કંઈ પણ પ્રિન્ટ કરું છું, મારે જે આઉટપુટ જોઈએ છે એ મેં મેઇન ફંક્શનમાં લખેલું છે. મારે જય મહાદેવ એવું પ્રિન્ટ થઈને જોઈએ છે, એટલે પ્રિન્ટએફ ફંક્શનમાં મેં જય મહાદેવ લખેલું છે. Above code of program shows the simple C program. This program will print Jai Mahadev on your screen when you run it. મીન્સ કે ઉપરનો જે પ્રોગ્રામ છે એમાં તમે રન કરશો ત્યારે જય મહાદેવ એવું પ્રિન્ટ થઈને તમને આઉટપુટમાં ડિસ્પ્લે થશે. હવે આપણે અગાઉ પણ જોયું, એમાં કમેન્ટ છે. મીન્સ કે ઇન સી પ્રોગ્રામ વોટ એવર યુ રાઇટિંગ બિટવીન comment is ignored by compiler and it is not executed during program execution. મીન્સ કે તમે જે કમેન્ટમાં લખો છો, મીન્સ કે આ સ્ટાર્ટિંગ પાર્ટ છે કમેન્ટનો અને આ એન્ડિંગ પાર્ટ છે. સ્લેશ અને એસ્ટ્રિકની સાઇન છે એનાથી કમેન્ટ સ્ટાર્ટ થઈ છે અને એસ્ટ્રિકની સાઇન અને સ્લેશ છે એનાથી કમેન્ટ પૂરી થાય છે. તો કે તમે જે કંઈ પણ આ કમેન્ટની વચ્ચે લખો છો એ એક્ઝિક્યુટ થતું નથી અને કમ્પાઇલર તેને ઇગ્નોર કરે છે. ધેટ ઇઝ નોન એઝ કમેન્ટ. મીન્સ કે તમે જે કંઈ પણ આ બે કોડની વચ્ચે લખો છો એને કમેન્ટ કહેવાય. કમેન્ટ ઇઝ યુઝડ ટુ એક્સટેન્ડ ધ રીડેબિલિટી ઓફ યોર પ્રોગ્રામ. કમેન્ટથી તમારા પ્રોગ્રામની જે રીડેબિલિટી છે, મીન્સ કે પ્રોગ્રામ છે એ કઈ રીતે લખેલો છે, પ્રોગ્રામ શેના વિશે લખેલો છે એની ઇન્ફોર્મેશન છે એ કમેન્ટમાં આપવામાં આવે છે. ઇન અબોવ પ્રોગ્રામ વી હેવ યુઝડ કમેન્ટ ટુ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ જય મહાદેવ. આપણે અગાઉના પ્રોગ્રામમાં જોયું કે કમેન્ટ છે એ જય મહાદેવ પ્રિન્ટ કરવા માટે લખેલી છે. વી આર જનરલી યુઝિંગ કમેન્ટ ટુ પ્રોગ્રામ નેમ, પ્રોગ્રામર નેમ, date of program, date of modification of program and description of program. સામાન્ય રીતે આપણે કમેન્ટ છે એમાં પ્રોગ્રામનું નામ લખીએ છીએ, પ્રોગ્રામરનું નામ લખીએ છીએ, કોઈ પ્રોગ્રામ છે એ કઈ ડેટ ઉપર બનાવ્યો છે તેનું નામ લખીએ છીએ, પ્રોગ્રામમાં કંઈ પણ મોડિફિકેશન કઈ તારીખે લખ્યું છે એ પણ તમે કમેન્ટમાં મૂકી શકો છો અને પ્રોગ્રામનું ડિસ્ક્રિપ્શન પણ મૂકી શકો છો. ઇટ ઇઝ ઓલ્સો used to give the description of some statement in program. કમેન્ટમાં તમે કોઈ પણ સ્ટેટમેન્ટનું શોર્ટ ડિસ્ક્રિપ્શન લખવું છે તો એ પણ તમે મૂકી શકો છો. નાઉ લાઇબ્રેરી ફંક્શન ઓર હેડર ફાઇલ. હવે આપણે અગાઉ પ્રોગ્રામમાં જોયું કે ઇન્ક્લુડ stdio.h છે એ મેં પ્રોગ્રામમાં લખેલું છે, તો આને લાઇબ્રેરી ફંક્શન પણ કહેવાય છે અને હેડર ફાઇલ પણ કહેવાય છે. During writing any program, you have to write code for input, output and for calculation. પ્રોગ્રામ લખતી વખતે આપણે ઇનપુટ, આઉટપુટ અને કેલ્ક્યુલેશન માટે કંઈક કોડ લખીએ છીએ. કોડ મીન્સ કે તમે કંઈ પણ લોજિક છે, કંઈ પણ સ્ટેટમેન્ટ છે એ લખો છો. આઉટ ઓફ ધેમ સેવરલ ઓપરેશન્સ આર કોમન ફોર એવરી પ્રોગ્રામ. હવે દરેક પ્રોગ્રામમાં કેટલાક
ઓપરેશન છે એ કોમન હોય છે, મીન્સ કે એને લખવું કમ્પલસરી હોય છે. ધોઝ કોમન ઓપરેશન્સ કેન બી પરફોર્મ્ડ બાય સમ સ્પેશિયલ ફંક્શન એન્ડ વી કેન પુટ ધોઝ ફંક્શન્સ ઇન સમ સ્પેશિયલ ફાઇલ. હવે કેટલાક ઓપરેશન છે એ કોમન હોય છે, એના માટે સ્પેશિયલ ફંક્શન હોય છે જેને સ્પેશિયલ ફાઇલમાં મૂકવામાં આવે છે. That file is known as header file or library function file. હવે આ ફાઇલ છે એને હેડર ફાઇલ કહેવામાં આવે છે અને લાઇબ્રેરી ફંક્શન ફાઇલ કહેવામાં આવે છે. This will minimize your programming task. હવે જો હેડર ફાઇલ છે તમે ડિક્લેર કરી હશે તો તમારે પ્રોગ્રામિંગ ટાસ્ક મીન્સ કે તમારે કોડ છે એ ઓછો લખવો પડે છે. હવે આપણે અહીં ડિક્લેર કરી છે stdio.h ફાઇલ અને એક ફંક્શન આપેલું છે printf ફંક્શન્સ. મીન્સ કે તમે જ્યારે printf ફંક્શન લખો ત્યારે તમારે ઇન્ક્લુડ stdio.h લખવું કમ્પલસરી છે. stdio.h indicates such library function file. મીન્સ કે stdio.h ને સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ કહેવાય. stdio.h માં કેટલાક લાઇબ્રેરી ફંક્શન પણ આપેલા હશે જે ઇનબિલ્ટ હશે. ઇન સી પ્રોગ્રામ ઇટ ઇઝ નોન એઝ હેડર ફાઇલ. હવે સી પ્રોગ્રામમાં તમે જો પાછળ .h લખેલું હોય તો તમે હેડર ફાઇલ કહી શકો છો. ધેર આર ઓલ્સો સમ અધર ફાઇલ્સ. હવે stdio.h ની જેમ બીજી ઘણી ફાઇલ્સ પણ ઇન્ક્લુડ છે, જેમ કે conio.h. conio.hનું ફૂલ ફોર્મ થાય છે console input output functions. થર્ડ છે math.h. math.h છે એનો યુઝ છે એ તમે કેટલાક મેથેમેટિકલ ફંક્શન્સનો યુઝ કરતા હો ત્યારે તમારે math.h નામની હેડર ફાઇલ છે એ ડિક્લેર કરવી કમ્પલસરી છે. ctype.h મીન્સ કે કેરેક્ટર ટેસ્ટિંગ એન્ડ કન્વર્ઝન ફંક્શન. હવે તમારે કોઈપણ કેરેક્ટરને રિલેટેડ કોઈપણ અક્ષરો છે કોઈપણ કેરેક્ટર છે એને રિલેટેડ કંઈ પણ ફંક્શન છે ઓપરેશન છે એ કરવાના હોય છે ત્યારે ctype.h નામની હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી જોઈએ. string.h મીન્સ કે સ્ટ્રિંગને રિલેટેડ કોઈ પણ ફંક્શન છે, મીન્સ કે તમારે કોપી કરવી છે સ્ટ્રિંગને, બે સ્ટ્રિંગને કમ્પેર કરવી છે, તેવા ઓપરેશન કરવા હોય ત્યારે string.h નામની હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી કમ્પલસરી છે. અને નેક્સ્ટ છે time.h મીન્સ કે ટાઈમને રિલેટેડ કંઈ પણ ઓપરેશન પરફોર્મ કરવા છે ત્યારે time.h નામની હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી કમ્પલસરી છે. ડ્યુરિંગ એક્ઝિક્યુશન લિંકર વિલ લિંક યોર પ્રોગ્રામ વિથ ધ હેડર ફાઇલ એન્ડ આફ્ટર લિંકિંગ યુ વિલ બી ગિવન આઉટપુટ. હવે જ્યારે તમે કોઈ પણ હેડર ફાઇલ ડિક્લેર કરો છો, આપણે અગાઉ પણ જોયું કે stdio.h ની સાથે printf ફંક્શન છે એ જોડાયેલું છે. તો કે તમે જ્યારે કોઈ પણ હેડર ફાઇલ ડિક્લેર કરો છો ત્યારે હેડર ફાઇલ છે એ એની લિંક સાથે લિંક થશે, એના ફંક્શન સાથે લિંક થશે. નાવ મેઇન ફંક્શન. આપણે જોયું કે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન છે એ મેઇન ફંક્શનથી થાય છે. મેઇન ફંક્શન છે એ કર્લી બ્રેકેટથી સ્ટાર્ટ થાય છે અને કર્લી બ્રેકેટથી પૂરું થાય છે. It is a function in your program which starts the execution of your program. મીન્સ કે મેઇન ફંક્શનમાં તમારું એક્ઝિક્યુશન છે એ સ્ટાર્ટ થાય છે. તમે જે કંઈ પણ કોડ લખો છો એ મેઇન ફંક્શનથી સ્ટાર્ટ થાય છે. For example, whenever you run your program execution starts from this function. તમે તમારો પ્રોગ્રામ છે રન કરો છો ત્યારે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન છે એ મેઇન ફંક્શનથી સ્ટાર્ટ થાય છે. The empty parenthesis જે રાઉન્ડ બ્રેકેટ છે ઇન મેઇન ઇન્ડિકેટ્સ there is no any argument is passed to main. મીન્સ કે મેઇન ફંક્શન પછી તમે જે કાંઈ પણ બ્રેકેટ લખો છો, રાઉન્ડ બ્રેકેટ લખો છો અને એ રાઉન્ડ બ્રેકેટમાં કાંઈ ન લખ્યું હોય તો તેમાં કોઈ પણ આર્ગ્યુમેન્ટ પાસ કરી નથી. ઇન સી પ્રોગ્રામ ધેર ઇઝ વન એન્ડ ઓનલી વન મેઇન ફંક્શન. કોઈ પણ સી લેંગ્વેજનો તમે પ્રોગ્રામ લખો છો તો તેમાં એક જ મેઇન ફંક્શન આવશે. અલોંગ વિથ મેઇન ફંક્શન ધેર ઇઝ કર્લી બ્રેકેટ ઇન યોર પ્રોગ્રામ. કર્લી બ્રેકેટ છે જે ઓપનિંગ છે
ઇન્ડિકેટ્સ ધ સ્ટાર્ટ્સ ઓફ મેઇન પ્રોગ્રામ. મીન્સ કે તમે જે ઓપનિંગ કર્લી બ્રેકેટ લખો છો, મીન્સ કે અહીં તમારું મેઇન ફંક્શન છે એ સ્ટાર્ટ થયું, અને જે તમે ક્લોઝિંગ કર્લી બ્રેકેટ વાપરો છો, મીન્સ કે તમારું મેઇન ફંક્શન છે એ એન્ડ થયું. પ્રિન્ટએફ ફંક્શન. પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ શું લેવા થાય? પ્રિન્ટએફ ફંક્શનને આઉટપુટ ફંક્શન પણ કહેવાય. ઇટ ઇઝ ફંક્શન ટુ પ્રિન્ટ કેરેક્ટર સ્ટ્રિંગ ઓન યોર સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ. મીન્સ કે તમારે કંઈ પણ પ્રિન્ટ કરાવવું છે તો તમે પ્રિન્ટએફ ફંક્શનમાં મૂકશો. એટ ધ એન્ડ ઓફ પ્રિન્ટએફ ફંક્શન ધેર ઇઝ સેમિકોલન. પ્રિન્ટએફ ફંક્શન છે એનો એન્ડ છે એ તમે સેમિકોલનથી કરો છો. મીન્સ કે પ્રિન્ટએફ ફંક્શન જ્યારે પૂરું થાય ત્યારે સેમિકોલન મૂકવું કમ્પલસરી છે. વિચ ઇન્ડિકેટ્સ ધ એન્ડ ઓફ ધ સ્ટેટમેન્ટ્સ. મીન્સ કે તમારું સ્ટેટમેન્ટ છે, પ્રિન્ટએફ ફંક્શન છે એ પૂરું થયું એવું ગણાય. ઇન સી પ્રોગ્રામ એવરી સ્ટેટમેન્ટ એન્ડ્સ વિથ સેમિકોલન. સી પ્રોગ્રામ છે એમાં જે કાંઈ પણ સ્ટેટમેન્ટ છે, દરેક સ્ટેટમેન્ટ છે એ સેમિકોલનથી પૂરા થાય છે. નાઉ પ્રી પ્રોસેસર. બિફોર કમ્પાઇલેશન યોર કમ્પ્યુટર પરફોર્મ સમ પ્રોસેસ ધેટ ઇઝ નોન એઝ ધ પ્રી પ્રોસેસિંગ. તમે જ્યારે પ્રોગ્રામ છે એ કમ્પાઇલ કરો છો, તમે જ્યારે પ્રોગ્રામ રન કરો છો એ પહેલાં તમારે પ્રોગ્રામને કમ્પાઇલ કરવો પડે, જે આપણે પ્રેક્ટિકલી જોઈશું. તો કે તમે જ્યારે પ્રોગ્રામ છે એ કમ્પાઇલ કરો છો એ પહેલાં કેટલીક પ્રોસેસ છે એ રન થાય છે. એ પ્રોસેસને પ્રી પ્રોસેસિંગ કહેવાય. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ કમ્પાઇલર ડાયરેક્ટિવ. હવે પ્રી પ્રોસેસરને કમ્પાઇલર ડાયરેક્ટિવ પણ કહેવામાં આવે છે. પ્રી પ્રોસેસર ઇઝ યુઝડ ટુ પરફોર્મ ધ પ્રોસેસિંગ ઇન સી પ્રોગ્રામિંગ. હેશ સાઇન બિફોર એની સ્ટેટમેન્ટ ઇન્ડિકેટ્સ ધ કમ્પાઇલર ડાયરેક્ટિવ. તમે કોઈ પણ સ્ટેટમેન્ટની આગળ હેશ સાઇન મૂકો છો તો એ પ્રી પ્રોસેસર ગણાય. ઇન સી પ્રોગ્રામ ફર્સ્ટ લાઇન હેશ સાઇન ઇન્ક્લુડ stdio.h ઇઝ પ્રી પ્રોસેસર. હવે ઇન્ક્લુડ stdio.hની આગળ મેં હેશ સાઇન મૂકી છે તો હેશ સાઇન છે એ પ્રી પ્રોસેસર ગણાય. ઇટ લિંક્સ અવર પ્રોગ્રામ ફાઇલ વિથ લાઇબ્રેરી ફંક્શન. એટલે કે stdio.h છે એ પ્રિન્ટએફ સાથે લિંક થશે.